ગાંધીનગરમાં ભાજપ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની પ્રદેશ સંગઠન બેઠક યોજાઈ હતી। શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠક કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની આગેવાની અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ વાલી ભરત પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગુજરાતમાં ટુકડા ધારામાં ખેડૂત હિતકારી સુધારા કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। બેઠકમાં કિસાન મોરચાની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સરકારની ખેડૂત કલ્યાણકારી યોજનાઓની માહિતી દરેક જિલ્લા, ગામ અને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કિસાન મોરચાએ ખેડૂત સમાજ સાથે સતત સંપર્ક અને સંવાદ જાળવી સરકારની યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ મજબૂત અને ખેડૂત કેન્દ્રિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।